સુરત કે જ્યાં બારડોલી પોસ્ટ ઓફિસ પાસપોર્ટ ઓફિસને ધમકી મળી। પોસ્ટ ઓફિસ પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળતા પોલીસની ટીમ દોડતી થઈ। 1:15 વાગ્યા સુધી એટલે કે 1:15 વાગ્યા સુધી ઓફિસ ખાલી કરાવી દેવાની ઈમેલમાં ધમકી છે। તમામ ઓફિસીસ ખાલી કરીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા ઇન્દ્રમલ શાહ પાસેથી પ્રાપ્ત કરીશું। ઇન્દ્રમલ, શું વિગતો છે આ ધમકી ભર્યા ઈમેલને લઈને? અત્યાર સુધીમાં 5મી વખત બારડોલી જે પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસ જે એક જ બિલ્ડિંગમાં કાર્યરત છે તેને અત્યાર સુધીમાં આ 5મી વખત ધમકી મળી ચૂકી છે। બીજી તરફ રથયાત્રાનો પણ સમય છે ત્યારે આ ધમકીને છે તે ગંભીરતાથી લેવામાં આવી રહી છે। ઈમેલ દ્વારા છે તે આઈડી બ્લાસ્ટ કરીને પોસ્ટ ઓફિસ પાસપોર્ટ ઓફિસને ઉડાવી દેવાની ખાસ કરીને ઈમેલની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને ત્યાંથી ચોક્કસ કામના લોકોને બહાર કાઢી નાખવાની પણ અંદર જે ઈમેલ છે તેની અંદર લખવામાં આવી છે। ખાસ કરીને પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસના જે કર્મચારીઓ છે તેમના દ્વારા સાવચેતી રાખવામાં આવી છે। તમામ જે કર્મચારીઓ છે તેમને બહાર હાલ છે તે કાઢી નાખવામાં આવ્યા છે અને આખી જે પોસ્ટ ઓફિસ પાસપોર્ટ ઓફિસ છે તેનું સર્ચ કરવામાં આવી રહ્યું છે। પોલીસને પણ આ બાબતે જાણ કરવામાં આવી છે અને બારડોલી પોલીસ પણ હાલ છે તે ઘટના સ્થળે પહોંચી છે। જી, આભાર ઇન્દ્રમલ જાણકારી આપવા માટે।